આંબેડકર નગર ખાતે હિન્દુ યોદ્ધા સંગઠન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। હિન્દુ યોદ્ધા સંગઠન દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। આંબેડકર નગર ખાતે હિન્દુ યોદ્ધા સંગઠન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સંગઠનના પ્રમુખ સુનિલભાઈ મરાઠીના નેતૃત્વમાં દર વર્ષે ધાર્મિક અને સામાજિક કાર્યો કરવામાં આવે છે। આ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે વિશાળ ભંડારા અને મહાપ્રસાદનું આયોજન કરાયું। મારું નામ અશોકભાઈ ડાયાભાઈ ચાવડા। કયો વિસ્તાર છે આજે શું કાર્યક્રમ હતો? આ આંબેડકર નગર વિસ્તાર કહેવાય અને આ હનુમાનજીનું મંદિર છે, લંગડિયા હનુમાનજી। લગભગ અમે 30 વર્ષથી આ આયોજન કરીએ છીએ અને ભાવિ ભક્તો લગભગ અમારા ત્યાં સારા આવે છે અને આ વખતે પણ એ જ રીતે અમે આયોજન કર્યું છે કે જેથી 4 થી 5 હજાર લોકો પ્રસાદ લેવા માટે આવે છે। સર, અમે આયોજન કમસે કમ 30 વર્ષથી કરીએ છીએ, 30-31 વર્ષથી। અને અમારા મોલ્લાના આયોજકો અને અમારા મોલ્લાના જે યંગસ્ટર છોકરાઓ જેવા કે અમારા મોલ્લાના સિનિયર જે અશોકભાઈ, બીજા અમારા સુનિલભાઈ, એવા અમારા રાકેશભાઈ, ગૌતમભાઈ, એવા ખરેખર મોહલ્લાના છોકરાઓ જે સંજીવભાઈ, એવા તમામે તમામ ભાવિ ભક્તોને મળીને ખૂબ જ સેવા આપીએ છીએ અને હનુમાન જયંતિનો ખૂબ જ સારામાં સારું આયોજન આટલા વર્ષથી કરીએ છીએ। અને ભાવિ ભક્તોને ગમે તેટલા બી ભાવિ ભક્તો આવે, 2000 5000 એને મહાપ્રસાદી લીધા વગર અમે જવા નથી દીધા। ને કોઈ એમ કે ઘટ્યું છે તો બી અમે નવું બનાવીને એમને ભૂખ્યા ક્યારે નથી કાઢ્યા। એટલી હનુમાનજીના અમારા પર આશીર્વાદ છે। જય શ્રી રામ।